હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવ બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો રાણે આપણે નહીં ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા અને ખાવા બનાવી દીધું. અત્યારે हमारा छुट्टू राजा खाने के लिए बैठ रहे, तो खाना खा लिया है. कुल्लू શું ખાય તું? શાકોતી ખાવા બેસી જાય હે મેં કુલદીપભાઈ, મસ્ત મસ્ત શાકોતી. તો કુલદીપભાઈને અમારે કોઈ આરા ચારા હોતા નહીં, શાક રોટલી બી આલે તો ખાઈ લે ને અમુક છોકરાના પાછા પડેકા ને એવું બધું વધારે હોય તો અમારે કુલુને એવું પડેકાનું કોઈ હાટું હોતું નહીં, શાકોતી ધરાઈને ખાઈ લે નહીં કુલુ? શાકોતી ખાઈને કેવું આમ તાકાત કરવાની, આમ બોડી બનાવવાની. ફેમિલી આપણે આવી ગયા ખેતરમાં આવતા પહેલ સાહેબે નાસ્તો ચાલુ કરી દીધો હોય, મકાઈ ખાવાનું ચાલુ કરી દીધું. કારણ કે સાહેબને હે ને મકાઈ ભારીને આમ ગાંડા થઈ જાય. આપણને તો ભાવતી જ નહીં મકાઈ. કોઈ વિડીયોમાં આપણે જોયા મકાઈ ખાતો તમે તો કોમેન્ટમાં લખજો. ફેમિલી જેવો જ કેમેરો બંધ થાય ને એવું જ ખાવાનું ચાલુ થઈ જાય ને આપણે જેવો હાથમાં પકડે ને એટલે એમ નહીં કહેતી કેમેરા. હા, પણ તમારે શું કરવાનું ખબર? હું ખાતી હોય ને એ વખત તમારે વિડીયોમાં જ બનાવી દેવાનું. આપણને મોબાઈલ આપતી નહીં. મોબાઈલ તો તમારે પાનો જ જો કે ચા ખાઈ રહ્યા જણ પેલું બકરું ખાતું હોય ને એ બધું એવી રીતે. હા, કારણ કે સાહેબ હે ને બપોરે ઓર્ડરમાં ગયા હતા ને તો બપોરે એકદમ તડકો હતો ને, તડકાના 5-10 કિલોમીટરનો ઓર્ડર હતો તો તડકાના આવીને એટલું બધું ખાધું નહોતું. એટલે અત્યારે હે ને સાંજના ટાઈમે ભૂખ્યા થઈ જાય. એટલે વિચાર્યું તું કે સાંજે જઈને પછી મકાઈએ ખાશું, એટલે અડધા ભૂખ્યા રહ્યા હે. તો પેલી ફેમિલી આપણે જઈએ હવે આગળ. તો જો હજી તો સાલ નહીં છોડતા, હજી બીજું મકાઈ દેવા છે. કારણ કે આ મકાઈ રહી ને એકદમ એટલી મીઠી હોય છે ને તો ખાવાની મજા આવી જાય હે ફેમિલી. અને અહીંયા આપણે સામે પણ બહુ મકાઈ આવ્યા હા. પણ ફેમિલી આ મકાઈ હા ને મોટા થઈને પાકે ને તો પછી હે ને બીજ ના વિષ્ણુ બાપા પેલી સાઈડ બહુ મોટું બધું મકાઈ હોય. પહેલું રહ્યું ને ફેમિલી જો આમાં પણ મોટા દોણા પણ થવા માંડ્યા. બહુ મસ્ત જો નજીકથી બતાવું તમને. બહુ મોટા દોણા, બહુ મસ્ત નહીં. આ ખરાબ કહેવાય આપણા માટે. આ કઈડી થઈ ગઈ હવે કહેવાય. તો ફેમિલી અમારી મકાઈ તમે જોઈ શકો, 2 માથોર 2.5 માથોર થઈ ગઈ, 3 માથોર કહેવાય તો એ સાચું. તો આવડી મોટી થઈ ગઈ ને હજી કોઈ ઘરાક નથી મકાઈના. તો ખેડૂત પણ અમે ખેડૂત છીએ તો અમે એકદમ નિરાશ છીએ. કારણ કે હે ને અમારી મકાઈ એકદમ નિરાશ છીએ કારણ કે અમારી મકાઈ હે ને હજી સુધી વેચાણી નથી ફેમિલી. તો તમે પણ તમારા ભગવાનને પ્રાર્થના કરજો, તમારી કુળદેવી માતાને, કે અમારી ફટાફટ અમારા માટે પ્રાર્થના કરજો કે અમારી મકાઈ ફટાફટ વેચાઈ જાય ને અમારા જીવને થોડી શાંતિ મળે. ને નકરા વસ્તી હે ને આવીતા આપણને હે ને પેલું શું કહેવાય, ભિખારી ખાઈ જાય ને બધી મકાઈ પડતી જાય. આવીતા જો મકૈયા ખાવા મળશે ને તો પછી ભિખારી થવું એવું થશે. તો ફેમિલી આ બાજુ જુઓ, રોજ એમ જ એક જ ડાયલોગ હોય કે બીટ અમારે કોઈ ખાતું નહીં, પણ બીટ ગોતવા બેસી જ જાય મોટા ખાતું ને અંદર કાતરા છે. આવીતા ના બેસી દેવાય નકોર આપણને કરડી. ઓકે, અહીંયા બહુ મોટું છીતરું ના મોટું છે. કિનારીઓ મોટા વધારે છે. આ માણસ છે ને એ મને પાગલ સમજે છે. કારણ કે મને હે ને બીટ ગોતતા નથી આવડતું એટલે મને શીખવાડે છે. હા ફેમિલી જોઈએ કો આ મેં ગોત્યું, આ કનું મોટું હ તમારું. ચલો તમને હે ને બીટ ગોતવાનું ઇનામ આપવાનું છે. ફેમિલી આ બાજુ જોઈએ કો બીટ લઈ લીધા હા અને હવે પારસને રીલ બનાવી રહ્યા હા. રીલ બનાવવા માટે સ્પેશિયલ આવવું પડે છે ખેતરમાં. હવે ઘરે હેડ્યા ને તો ઘરે મસ્ત કચુંબર બનાવીને ખાઈએ. અને પારસ તારે મૂડ ઓફ થઈ જાય કેમ કે મને જે ગીત સિલેક્ટ કરે ને એ મને નહીં ગમતા ને મને ગમે એ એને નહીં ગમતા. એટલે થોડું તું મેં થઈ જાય. રીલમાં હે ને એક્શન નહીં ફાવતી. જે હું રીલ કરું ને એમાં પૂરેપૂરી એક્શન થાય. પણ એની રીલમાં એક્શન આપણને નહીં ફાવતી. એટલે મૂડ સાહેબ રે ને એવું આપણને હવે કાલે એરિયા ગીત સિલેક્ટ કરી આપણને આવડે કે ના વ્યૂ આવે કે ના આવે આપણે એ બનાવી જ દેવાનું. ઓકે, તો આજે રીસે બળી કાંઈ વાંધો નહીં. હવે ઘરે જઈને થોડું ભૂખ લાગી તો ખાઈ લઈએ પહેલાં
ને એનું રોજનું આવું હોય અને મારા ગીત હોય ને જ રીલ ઉપડે. સાચું કેવું ને? હા હા, હમણાંથી બધા મારા ગીતો હોય. એમાં કયું ગીત ઇન્સ્ટાગ્રામમાં તમે જાજો, પારસ ગોસ્વામી 22. તમે ફેસબુક શું પારસ ગોસ્વામી 22 ના શું હતું? સોરી યાર ગાઈસ, હું ભૂલી જઈ છું. યાદ કરો છે. જો ફેમિલી 93,000 ફોલોવર તો એની આઈડી એને ખબર નહીં. હા, પારસ ગોસ્વામી 27 કરજો પ્લીઝ. તો ફેમિલી આવી જશે, મારો ઇન્સ્ટાના રીલ્સ આવી જશે તો બધાને ખબર પડી જાય કે મારું ગીત કયું નહીં ઉપડ્યું. કારણ કે આપણા ગીત પેલા એવા બધા હોય ને એટલે સાહેબને નહીં ગમતા કે એમ કે તું આ બધા ગીતો ના ઉતાર. એમને હે ને ગેંગસ્ટરના ગેંગસ્ટર કહેવાય છે, શું કહેવાય, ગેંગસ્ટરના વિડીયો ગમે એમને. એટલે આપણને એવા વિડીયોમાં છે ને એક્શન ઓછી ફાવે. આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, એ બધું ઓછું ફાવે. આપણે તો ચલો ફેમિલીમાં મોડું થાય ને અને લેક્ચર પૂરું નહીં થાય ને હું આખી જિંદગીથી વાપરું ને તમને વપડાય કંટાળો લેવડાવી દે. તો ફેમિલી જોઈએ કહો સાંજનો ટાઈમ થઈ ગયો. પારસ વાહન ઉટકીને આવી જઈએ. આપણી પથારી મેં પથરી દીધી તો એ હજુ કોઈ પુલ કાઢશે ને કાઢશે જ. એક કામ કર સાહેબ, એમાં તો ઘણા જે હું પથારીઓ કરી દીધી. વાહ, તમારી ક્યાં બાત છે. આપણી નેચી પાડવાની હોય ને એટલે પારસ એમાં પહેલી કદી નહીં પાડતી. તમે મારી નેચી પાડો, કોઈ કાઈ ઉભો ને એટલે સાહેબ મારી નેચી પાડી છે. એનો નિયમ હો. હા તો કોઈ આજનો વિડીયો કઈ કામ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. આપણે બોલવા માંડીએ ને એટલે ચાલો વિડીયો બંધ કરી નાખે ને વિડીયો મતલબ હોય તો શું કરવાનું? સબસ્ક્રાઇબ કરી ફોલો કરજો. મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. હર હર મહાદેવ. હું બ્લોગમાં નથી આવવાની ફેમિલી. ઓકે, કઈ વાંધો નહીં.